દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝની શ્રેણી સાહિત્ય યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે હાલ ચંચળે એક સાહિત્ય યાત્રા શરૂ કરી છે અને જેનો પહેલો મણકો ગત સપ્તાહમાં આપણે સૌએ માણ્યો, જેમાં આપણે માણ્યા દરિયાઈ પ્રેમી લેખક એવા ગુણવંતરાય આચાર્યને. આજે બીજા મણકામાં આપણે વાત કરીશું સુકાની તરીકે જેમને આપણે જાણીએ છીએ એવા ચંદ્રશંકર અમૃતલાલ બુચ વિશે. કહેવાય છે કે કોઈ પણ પ્રદેશની લોકજીવન હોય, પ્રદેશનું લોકજીવન હોય કે કોઈ પણ પ્રદેશની વાત હોય, એમાં એની ભૂગોળ જરૂર અસર કરે અને કચ્છની ભૂગોળની અસર તેના સાહિત્ય સર્જકો ઉપર જરૂર જોવા મળે છે એવું કહી શકાય. ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો, તો એ જ રીતે કચ્છનો દરિયા કિનારો પણ લાંબો છે અને એ દરિયા કિનારાની અસર અથવા તો એની ભૂગોળની અસર કહી શકાય એવા ઘણા બધા સાહિત્ય સર્જકો કચ્છને મળ્યા છે. અને ગુજરાતી સાહિત્યમાં કહીએ તો કચ્છી સાહિત્યમાં દરિયાની અસર ઘણી બધી જોવા મળી રહી છે. એવા જ આજે આપણે વાત કરીશું કે ગુણવત્તાસભર જે સાહિત્ય સર્જન જેમણે કર્યું છે અને જેમની કલમ દ્વારા દરિયાને પોખવામાં આવ્યો છે એવું કહી શકાય એવા લેખકો, એવા સાહિત્ય સર્જકો જેની વાત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. આમ તો જોવા જઈએ તો લગભગ જ્યાં સુધી હું એમ કહી શકું કે લગભગ કોઈ એવા લેખક નહીં હોય કચ્છના કે જેમની વાતમાં પાણી, રણ કે દરિયો ના આવતો હોય. કહેવાય કે કચ્છ રણ પ્રદેશ છે, પણ એની સાથે એટલું જ સાચું છે કે કચ્છ દરિયાઈ પ્રદેશ પણ કહી શકાય. અને એ વાતની પ્રતીતિ કરાવતા આવા લેખકો જેમણે સાહિત્ય સર્જન સુંદર રીતે કરી અને દરિયાને આપણા સુધી પહોંચાડ્યો છે. જેમ વાત કરીએ કે કચ્છના સાહિત્ય સર્જકોની કૃતિ ગુજરાતી સાહિત્યમાં અનોખું પ્રદાન કરે છે. ગત મણકામાં જે વાત કરી ગુણવંતરાય આચાર્યની, એમણે 29 દરિયાઈ કથાઓ આપી હતી. તો આજે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એની વાત કરતાં પહેલાં એક વાત જરૂર યાદ આવી કે કચ્છમાં ટૂંકી વાર્તાનું સર્જન આઝાદી પહેલાંનું છે અને એ સમકાલીન ટૂંકી વાર્તાઓ અને લેખકો લોકપ્રિય રહ્યા છે. એમાં જો પ્રથમ નામ કહી શકાય, પ્રથમ શ્રેણીનું નામ, તો એ ચંદ્રશંકર બુચ સુકાની અને બકુલેશ બે નામ ગણાવી શકાય. એ પૈકી આજે આપણે જેની વાત કરવાના છીએ એ છે સુકાની ઉપનામથી જાણીતા દરિયા પ્રેમી લેખક, સાહિત્યકાર ચંદ્રશંકર અમૃતલાલ બુચ. 1956માં કુમાર ચંદ્રક વિજેતા થયેલા અને જેમની જીવનયાત્રા 1896થી 1958ની રહી હતી. આ વિશે આજે એમની સાથે સંવાદ કરીશું. ત્યારે એવા બે સાહિત્ય પ્રેમી અને હવે કદાચ આપણે એને ઓળખીએ સુકાની પ્રેમી તરીકે, એવા બંને લેખકો વક્તા તરીકે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરીએ. એક છે ચંદન ઉપનામથી જાણીતા એવા શ્રી હસમુખભાઈ અબોટી સાહેબ અને એવા જ બીજા વિદ્વાન વક્તા છે ડૉક્ટર શ્રી મેહુલભાઈ પટેલ. આપ બંનેનું ચંચળ સ્ટુડિયોમાં અને આ સાહિત્ય યાત્રાના બીજા મણકામાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. સૌપ્રથમ ટૂંકો પરિચય આ બંનેનો આપું, અને જો વાત કરીએ ને કે ટૂંકો પરિચય પણ આપવા જઈએ ને તો પણ વાત ઘણી બધી લાંબી થઈ જાય, એટલે ટૂંકોમાં પણ ટૂંકો પરિચય હું આપીશ. એવા બંને વિદ્વાન વક્તાઓ આપણી સાથે છે. પ્રથમ છે શ્રી હસમુખ અબોટી સાહેબ. આમ એમ કહેવાય કે કચ્છી ભાષામાં જેમની કલમે ચંદનની સુવાસ ફેલાવી છે અને કદાચ એટલે જ આપણે એમને ચંદન તરીકે ઓળખતા હશું. એવા હસમુખભાઈ અબોટી મૂળ કોઠારા અબડાસા અને હાલે માંડવીમાં સ્થાયી છે. બીએડ પીટીસી પછી પ્રાથમિક શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા અને હાલ નિવૃત્ત ખરા પણ વ્યવસાય સાહિત્યની પ્રવૃત્તિમાં સતત પ્રવૃત્ત રહી અને એનો અનોખો આનંદ સાહિત્યનો ઉઠાવી રહ્યા છે અને એ સાહિત્ય દ્વારા આપણને સૌને એમની કલમ મળતી રહે છે. કચ્છી ભાષામાં તેમના 9 જેટલા પુસ્તકો ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ અનેક પુસ્તકો તેમને સાહિત્ય જગતને આપ્યા છે.
અને એમની કલમને પોખવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી કે કચ્છ સાહિત્ય અકાદમી હંમેશા તત્પર હોય છે અને એના દ્વારા એમને અનેક સન્માન અને એવોર્ડ પણ મળી ચૂક્યા છે. આકાશવાણી અને વર્તમાનપત્રોમાં તથા સામયિકોમાં એમની કલમ સતત લખાતી રહેતી હોય છે અને એ માણવી એ પણ એક લહાવો છે. એવા શ્રી હસમુખભાઈ અબોટી આજે સુકાની વિશે આપણી સાથે સંવાદ કરશે. બીજા વક્તા એવા ડૉક્ટર મેહુલભાઈ પટેલ સાહેબની વાત કરીએ, જેમનું મૂળ વતન હરિપુરા, ભાલ, તાલુકો ધંધુકા. 2005થી કચ્છમાં સ્થાયી છે. ભુજની લાલન કોલેજમાં BA કર્યું, કચ્છ યુનિવર્સિટીમાં MA અને ત્યારબાદ જાણીતા સાહિત્યકાર એવા ડૉક્ટર ધીરેન્દ્રભાઈ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે આપણે જેની વાત કરવાના છીએ એ સુકાનીની સાહસ કથાઓ વિશે MPhilનું થીસીસ કરેલું છે. તો ડૉક્ટર દર્શનાબેન ધોળકિયાના માર્ગદર્શન હેઠળ હિમાલય વિષયક સાહિત્યિક ગ્રંથો વિષય પર PhD પણ તેમણે કરેલું છે. 13 વર્ષ કનકપર કોલેજમાં અને છેલ્લા 9 મહિનાથી હાલે આદિપુરની મહિલા કોલેજમાં અધ્યાપક અને આચાર્ય તરીકે તેઓ કાર્યરત છે. અનેક સામયિકોમાં વર્તમાનપત્રોમાં તેમના લેખનું પ્રકાશન થતું રહે છે અને ખાસ જે અગત્યની વાત એમની એમ કહી શકાય કે શિક્ષક જીવ ખરો, સાહિત્યકાર તો ખરા જ, એટલે વિદ્યાર્થીને ઉપયોગી થાય એવા 14 જેટલા પુસ્તકોનું પ્રકાશન તેમણે કરેલું છે. તો આવો મળીએ આવા બંને વિદ્વાન વક્તાઓ સાથે વાત કરીએ, સંવાદ કરીએ સુકાની વિશે. નમસ્કાર. નમસ્તે. સૌપ્રથમ હસમુખભાઈ, હું આપ પાસેથી એ જાણવા માંગીશ અને અમારા શ્રોતાઓ પણ એ જાણવા માંગશે કે સુકાનીના જીવન વિશે થોડી વાત અમને કહો અને એમના સાહિત્ય વિશે થોડી વિગતો આપો અને એ સાથે એ સાહિત્ય પૈકી આપને કયું સાહિત્ય વધુ પસંદ છે એ વિશે પણ થોડો પ્રકાશ પાડો. સુકાની આમ જોવા જઈએ તો ટૂંકી વાર્તાઓ અને નવલકથા, એમાં ખાસ કરીને એમની એકમાત્ર નવલકથા દેવો ધાંધલ એ બહુ ઉત્કૃષ્ટ નવલકથા છે. એમની 5 વાર્તાઓ એમાં આપણે જોઈએ તો 5 વાર્તાઓમાં સોનાર પસા, પછી ભૂત્યું વાણ, પછી આઝાદ અરમાર, સાગવાનનું હયું અને બેલીનો સાદ, આ 5 વાર્તાઓ નવલિકાઓ ક્ષેત્રે છે. અને જે 2 વાર્તાઓ છે એ 2 વાર્તાઓમાં આપણી હેડકીવાળી આઈ અને નાખવાનું ખમીર, એ જે સ્વરૂપ છે એને તમે લાંબી ટૂંકી નવલિકા કહી શકો. અને 2 લઘુ નવલકથા છે જે ધુડકીયો બાણ અને દરિયાનો દાનવ. મને ગમે છે એટલું નહીં, પણ સૌના દિલમાં વસેલી જો નવલકથા હોય તો એ દેવો ધાંધલ છે. દેવો ધાંધલ એમણે 1956માં લખી અને 1963માં એ પ્રગટ થઈ અને કુમારમાં એ આવી. હવે આ નવલકથાની વાત કરું ટૂંકમાં તો માંડવીથી લઈ અને એ દક્ષિણ અને અગ્નિ એશિયાથી લઈ અને પૂર્વના દેશો સાથે એ આખા એ રાવણનાથ એ વાણ એમનું એ સફરે જાય છે. આ આખી નવલકથા એ ઘટના પ્રચુર નવલકથા છે અને ભૂતકાલીન એ સંદર્ભ સાથે આગળ વધે છે. જેમ જે સંદર્ભ એવો છે કે કચ્છની અંદર જે ઝારાનું યુદ્ધ થયું 1762માં, એ પછી જે અરાજકતા ફેલાઈ એમાં ખાસ કરીને કોટેશ્વરની પ્રજા અસુરક્ષિત બની ગઈ. એને એ જેને કહીને ચાતુર્ય ભરી એમની બુદ્ધિથી એ આ દેવો ધાંધલ એ સોલ્વ કરે છે. અને પછી કચ્છનું જે એ વખતનું જે રાજકાજ હતું એ કાવા દાવા હતું એમાં એ આવે છે. અને એ બધું જ એ આપણે જોઈએ તો અજે પારની આસપાસ આ બધું વર્તે છે. અને અજે પાર એની સાથે આવે છે દેવો ધાંધલ સાથે, અને દેવો ધાંધલ સાથે એ રાવણનાથમાં બેસી અને એ સાહિત્ય સફર કરે છે અને અનેક દેશો એ ફરે છે. અને એમાં આપણે જોઈએ તો સોનલ
એ તંગમની પ્રણય કથા પણ એ આગળ આવે છે. અનેક દ્વીપો આવે છે, અનેક પરાક્રમો આવે છે. અને હું એમ કહીશ કે સુકાનીની જે કલમ છે એ કલમ નિવેશ એવા છે કે ક્યાંક એ દ્રવી પણ જાય છે અને ક્યારેક આક્રમક પણ બને છે. અને અનેક દેશોને એ પ્રવાસ કરે છે અને અલગ અલગ ભાષાઓ તમને આ નવલકથાની અંદર જોવા મળશે. એટલે આપણે એમ કહી શકીએ. અને તમે જુઓ, સોનલ છેલ્લે એમ કહે છે કે તપો હણે આંકે બીયું કોરચોણું, એના પતિને એમ કહે છે તો હણે આંકે બીયું કોરચોણું, હવે તમને હવે બીજું શું કહેવું એમ. અને અહીં નવલકથા અંત પામે છે. એટલે તમે એ નવલકથાનું એક એક પાનું એ આપણે જેને કહીએ કે રસાળ શૈલીની અંદર એ આગળ વધે છે. અને આપણે વાત કરીએ એમ કે એના જીવનમાં એમણે ઘણું બધું લખાણ કર્યું. તો મેહુલભાઈ, એમની પાસે વાર્તા, લઘુ નવલકથા ઉપરાંત અન્ય લખાણો પણ જોવા મળે છે. અને આપે તો એમાં એમફિલ પણ કરેલું છે, મતલબ કે સંશોધન કરેલું છે. ત્યારે મને પ્રશ્ન એ થાય કે આ બધું સાહિત્ય આપે કઈ રીતે શોધ્યું, અને સુકાનીના જીવન વિશે હજી પણ કાંઈ થોડો પ્રકાશ પાડી શકતા હો તો જરૂર જણાવો. સૌપ્રથમ તો 2009-10માં મને કચ્છ યુનિવર્સિટીમાં એમફિલ કરવાની તક મળી. એ દરમિયાન મારા માર્ગદર્શક ધીરેન્દ્ર મહેતા અને મારા શિક્ષક ડૉક્ટર દર્શનાબેને એક વિષય સૂચવ્યો કે સુકાનીની સાગર કથા. એનું સાહિત્ય ઘણું બધું છે પણ બધું અપ્રગટ છે. એટલે બધી વાર્તાઓ ક્યાં છે તો એકમાત્ર સોર્સ એકે કુમાર છે. અને આ બધું સાહિત્ય 1926થી કરી ત્યાર પછીના કુમારમાં છપાયેલું છે. હવે ત્યારના અંકો મેળવવા બહુ મુશ્કેલી ભર્યું કામ. એટલે એ સમયે કુમારના તંત્રી ધીરુભાઈ પરીખ, જેમનો મને સંપર્ક થયો, અને એવી જ રીતે 20મી સદીના તંત્રી 20મી સદીના સામયિકનું જેણે ડિજિટલાઇઝેશન કર્યું એનો પણ મને સંપર્ક થયો, જેમનું તાજેતરમાં જ નિધન થયું. આ બંનેએ મને એનું ડિજિટલાઇઝેશન થયેલી સીડી મોકલી આપી. એટલે લગભગ 75 વર્ષના કુમારમાંથી આ બધું જ સાહિત્ય મને પ્રાપ્ત થયું. એ ઉપરાંત કચ્છનું સંસ્કૃતિ દર્શન જે રામસિંહજી રાઠોડે તૈયાર કર્યું છે એની લાઇબ્રેરીમાંથી પણ મને કુમારના કેટલાક અંકો મળ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદની લાઇબ્રેરી, આ બધી જે જૂની લાઇબ્રેરીમાં જ્યાં પણ કુમારના અંકો સચવાયેલા છે ત્યાંથી મને 7 વાર્તાઓ, 2 લઘુ નવલ, જે મને અહીંયા સાહિત્યમાં ઉપયોગી થાય એટલું સાહિત્ય એમાં મળ્યું. આ ઉપરાંત કેટલાક વહાણવટાના લેખ પણ પ્રાપ્ત થયા. 1917થી સુકાનીએ લખવાનું ચાલુ કર્યું. ત્યારે કોઈ સાહિત્યિક લેખો નથી પણ ચરિત્રના લેખો છે. શરૂઆતનું 1919નું જે પ્રથમ વિશ્વયુદ્ધ છે તો વિશ્વયુદ્ધની અસરો, એ સમયના લોકોની શું સ્થિતિ, એ પ્રકારના લેખો પણ પ્રારંભિક કુમારના જે સામયિકો છે એનામાં આવતા રહ્યા છે. એટલે આ પ્રકારે કુમારમાંથી મને સુકાનીનું સાહિત્ય પ્રાપ્ત થયું અને એના પરથી પછી મેં આ સંશોધન ઉપર પ્રકાશ પાડ્યો. એટલે મેહુલભાઈ, ખરા અર્થમાં એમ કહેવાય કે તમે ખેડાણ કર્યું સાહિત્યનું, અને એ દરિયામાં ખેડાણ કરી અને સુકાનીને તમે શોધી લાવ્યા. ખરેખર બહુ ઉત્તમ પ્રયાસ છે આપનો. હસમુખભાઈ, હું જાણવા એ માગીશ કે મને એવું લાગ્યું કે સુકાની અનેકવિધ ભાષાઓના જાણકાર હતા, તો એમની કઈ કૃતિઓમાં તેમની વિદ્વતાઓ દેખાય છે એ વિશે થોડો પ્રકાશ પાડો. મેં જે વાત કરી કે સુકાનીએ અનેક દેશોનો એમણે તીર્થાટન કર્યું એમ કહી શકાય. એટલે દક્ષિણના દેશો, પછી અગ્નિ એશિયાના દેશો અને છેક પૂર્વના દેશો. એટલે તમે એમ કહી શકો કે અંદામાન, નિકોબાર, શ્રીલંકા, સિલોનથી લઈ જાપાન, બર્મા અને ચીન સુધીના બધા દેશોનો એમણે એમ કર્યો. તો સુકાની અંગ્રેજીના તો વિદ્વાન હતા જ, પણ સંસ્કૃતના અને બીજી ભાષાઓમાં જે દેશમાં એ જતા ત્યાં એ રોકાતા અને એ ભાષાઓને એમણે હસ્તગત એ કરી લીધેલી. થોડીક ભાષાઓ, થોડોક હું સેમ્પલ આપું
તો સમજી લો કે હવે પોતે કચ્છના હતા એટલે કચ્છી તો આવડે જ, પણ એણે કચ્છીની જે છાંટ છે એ પણ એક સરસ મજાની આપે છે. એ આપણે જોઈએ તો સાગવાનનું હયું એની અંદર એ આપે છે. એ શું કહે છે કે હું તો પહેલીથી જ કયો તો, હું તો પહેલીથી જ કયો તો કે આને સુખાણે નિયાણીનો હાથ છે, ઝુકાતી વગર 1.5 મહિના આખર ના દરિયા વટાવીને કોઈ વાણ બંધર કરે ભલા. એટલે આ જે તમે જુઓ અહીંયા કચ્છીની છાંટ દેખાય છે. તો એ જ રીતે બંગાળમાં પણ એ રહેલા છે. એટલે એ બંગાળનો પણ એક તમને સેમ્પલ આપું તો એ કહે છે કે આમી તોમાર ગોરું, આમી તોમાર છેલે, આમાં કોઈ કીછું અપરાધ નહીં. એટલે એ શું કહે છે કે આમી તોમાર એટલે અમે, હું તારી, ગૌ એટલે ગાય, હું તારી ગાય, અને પછી કહે છે આમી તોમાર છેલે એટલે હું તારો છોરો છું, મારો કઈ અપરાધ નથી. એટલે આમો કુછું અપરાધ નહીં. એટલે આ જેને આપણે કહીએ કે બંગાળી છાંટ છે. તો એવી જ રીતે બર્મીનો તમને એક ભાષાનો તમને એ આપું. એ કહે છે તાહી મકન નાખોદા, તાહુ મકન નાખોદા એટલે જેને ન ખાવાનું ખાતા આવડે નાખવા. પછી તાઉ સિમ્પાન ઓરાંગ બલી એટલે એને ચૂપ રહેતા પણ આવડવું જોઈએ, ઓ બલીના માનવ. એવી જ રીતે સંસ્કૃત, તો સંસ્કૃતનો પણ એક તમને કહું, ઈદ ગે મેવ અત્ર નિવેશે ભવતી અપી કુમાર. એટલે આ વેશમાં અને આ જગ્યાએ કુમાર ક્યાંથી હોય. અને એવી જ રીતે જાપાનીઝ ભાષામાં એ શું કહે છે, આગળ વધો, પાછળ હટો. તો એ જે આપણે ગુજરાતી કહીએ છીએ તો એ જાપાની ભાષામાં શું કે સીએન જીન ત્વે, હા સીએન જીન એટલે આગળ વધો. પછી જે કહે છે ત્વેહુ એટલે પાછળ હટો. તો આ રીતે તમે ભાષાઓ જુઓ. આ તો મેં ખાલી એક સેમ્પલ આપ્યો છે, પણ બધી ભાષાઓ એમણે હસ્તગત કરી છે. અને પછી જોવાનું એ છે કે તમે જ્યારે કૃતિ વાંચો છો ત્યારે આ ભાષા તમને કઠતી નથી, જરાય કઠતી નથી વાંચવામાં. એટલી સરળ, તમને એટલી ઓતપ્રોત કરી દે છે કે એક પ્રકરણની અંદર એટલા માટે જ સુકાનીનો દેવો ધાંધલ ભલે એક જ કૃતિ છે એમની, પણ એને અમર કરી બતાવી છે એમણે, અદ્વિતીય કૃતિ. એટલે એ જ બતાવે છે કે એમની વિદ્વતા કેટલી બધી હતી, અને છતાં પણ સર્જક તરીકે એક જે એમની કલમ છે કેટલી સરળતાથી ચાલી છે એ એમની બતાવે છે. સાહેબ, મને જાણવું એ હતું કે સુકાની ઉપરાંત અનેક દરિયાઈ સાહિત્ય રચનારા અનેક સર્જકો હતા. તો એવા કયા દરિયાઈ સાહિત્ય રચાયા છે, અને એમાં સુકાનીનું સાહિત્ય કઈ રીતે જુદું પડે છે? સુકાનીએ જે સાહિત્ય રચ્યું એ ઉપરાંત આપણે જોઈએ તો ગુણવંતરાયની નવલકથાઓ ખૂબ પ્રસિદ્ધિ પામી. નારાયણદામજી ખારવાની અમાનત પણ, જેનામાં પણ કેન્દ્ર સ્થાને દરિયો છે. નવનીત સેવકે પણ નવલકથાઓ આપી. દેવશંકર મહેતાએ કોટેશ્વરનું બાણ કે દરિયાને ખોળે, એમાં પણ કેન્દ્ર સ્થાને દરિયો છે. તાજેતરમાં જ પ્રગટ થયેલી વિષ્ણુ ભાલિયાની ખારા પાણીને ખમ્મા, એમાં પણ જાફરાબાદનો દરિયો જુઓ કેન્દ્ર સ્થાને આવે છે. મારા સાથી મિત્ર હસમુખભાઈ, એમની નવલકથાઓમાં પણ દીકરીને ખોળે, એમાં પણ દરિયો કેન્દ્ર સ્થાને છે. પણ આ બધામાં સુકાની એ અર્થમાં જુદા તરી આવે છે કે સુકાનીના સાહિત્યમાં જાત અનુભવ છે, અને એ દરિયાઈ સાહિત્ય જાત અનુભવ વાળું છે, અને સાથે સાથે સમાજની નિસ્બત વાળું પણ છે. દરિયાઈ સાહિત્ય ઉપરાંત પણ એક એમણે નાટક લખ્યું છે, કોકની બહેન. તો મારે કહેવું જોઈએ કે જ્યારે સિંધિયામાં એ કામ કરે છે અને ત્યાંની ગણિકાઓની જે સ્થિતિ છે એ સ્થિતિનો એક તાગ મેળવવા માટે સુકાનીને જવાનું થાય, અને એ સ્થિતિ જોઈ, ગણિકાઓની સ્થિતિ જોઈ અને કોકની બહેન નામનું નાટક રચી નાખે. એટલે દરિયાઈ સાહિત્ય હોય કે સામાજિક સાહિત્ય હોય, બંનેમાં એમને કોઈ કલ્પનાને કોઈ ભેળવી નથી, માત્ર ને માત્ર જાત અનુભવ છે. સોનાર પસા હોય કે સાગવાનનું હૈયું હોય, બંનેમાં એક વસ્તુ
તમને સરખી જોવા મળશે કે વહાણ ઉપાડવાની તૈયારી છે તો એની વિધિ તમને સરખી જોવા મળશે. ભૂતિયું વહાણ એમાં કોઈ ભૂત નથી, પણ જે નાખવાઓ છે, જે વહાણ ચલાવે છે, એનામાં ભૂત હોવાનો એક વહેમ વર્ષોથી પેસી જાય છે. એ સુકાનીને ક્યારે ખબર પડે? જ્યારે એ દરિયા ઉપર વર્ષોથી રહ્યા છે, એનો અનુભવ મળ્યો છે. એટલે એમ કહી શકાય કે સુકાનીનું સાહિત્ય બધા કરતાં એ રીતે જુદું પડે છે, એ જાત અનુભવવાળું છે. બહુ સરસ વાત કરી. કેમ કે અગાઉ પણ આપણે વાત કરી કે દરિયાઈ સાહિત્ય અથવા તો કોઈ પણ પ્રકારનું સાહિત્ય રચાતું હોય તો ત્યાંની ભૂગોળની અસર થતી હોય. પણ સાહેબ, મને પ્રશ્ન એ થાય કે સુકાનીને સાગર પ્રત્યે આટલી ગાઢ પ્રીતિ કેમ હશે? હવે આમ તો એમનું જે પરિવાર છે એ જામનગરના ધ્રોળનો, એટલે 4 પેઢીથી તેઓ પછીથી કચ્છના માંડવી મુન્દ્રામાં નિવાસ થયેલા. સુકાનીના પિતા અમૃતલાલ જે આફ્રિકામાં, અને ત્યાં ઇબજી શિવજી પેઢીમાં મુનિમ તરીકે કામ કરતા. દાદા જટાશંકર અહીંયા માંડવીમાં રહેતા. એટલે દાદા જટાશંકર પોતાના પુત્ર એટલે ચંદ્રશંકરના પિતા અમૃતલાલને મળવા માટે દરિયો ખેડીને જયેલા. એટલે ત્યાંથી એમની શરૂઆત થાય છે. બીજી બાજુ સુકાનીને પણ સાગર સાથે આવી રીતે જહાજી અફસરમાં કામ કરવાની તક મળી, એટલે એ પણ જોડાય છે. અને પોતાના બે પુત્રો પણ જહાજી અફસર તરીકે નિમણૂક પામેલા. એટલે એમ કહી શકાય કે લગભગ એક પેઢીથી સુકાની દરિયાઈ સાથે જોડાયેલા છે. અને એક જગ્યાએ તો એમણે એમ કીધું પણ છે કે દરિયા તો જુસ્સા 4 પેઢીથી અમારા કુળમાં છે. એટલે એ રીતે સુકાનીનો અનુબંધ ક્યાંક ને ક્યાંક જોડાઈ જાય છે. સાચી વાત છે કે અનેક પેઢીથી એમની જે 4 પેઢી તમે કહી કે દરિયા સાથે જોડાયેલી છે, અને એ એમના સાહિત્યમાં પ્રતીક થાય છે. હસમુખભાઈ, લગભગ અમે સૌ જાણીએ છીએ ત્યાં સુધી કે 1980 પછી સાગર કથાઓના વળતા પાણી થયા. એમ કહી શકાય કે લગભગ લખાવાની જ બંધ થઈ ગઈ સાગર કથાઓ. અને એ પછી આટલા વર્ષો પછી સાગર સાહિત્યને પુનર્જીવિત કરવામાં આપનું નામ આવે છે. તો એ બહુ આનંદ છે કે આપની સાથે અત્યારે આ દરિયાઈ કથાઓની જ વાતો અમે સૌ કરી રહ્યા છીએ. તો હું જાણવા એ માંગીશ કે ગુજરાતી ભાષામાં સાગર સાહિત્ય કેમ ઓછું લખાતું હશે? બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે સાગર સાહિત્ય છે ને, એમાં કથા લેખન એ માત્ર કલ્પનાના બળે દરિયો ખેડી ન શકાય. એના માટે એક જાણકારી જોઈએ, એના માટે સ્વનો અનુભવ જોઈએ, અને તમારે 1-2 દિવસ નહીં, પણ તમારે વર્ષો લગી એનો અભ્યાસ જોઈએ. તમારે માલમો સાથે બેસવું પડે, પછી એ માલમોનો અને જો દરિયો છે ને, એ દરિયો કવિતાની વાત અલગ છે. આખી કવિતામાં તમારું કલ્પના ચાલે, પણ અહીંયા તો વાસ્તવના અનુભવનો દરિયો છે. એટલે ખાસ કરીને એમાં દરિયાની સંડોવણી હોવી જોઈએ. ધીરેન્દ્રભાઈ મહેતા સાહેબ એમ કહે છે કે આ સાગર ઓછું ખેડાય છે, એનું કારણ આ છે કે એમાં દરિયાનો સમાવેશ હોવો જોઈએ, અને એ ઘટના એમાં આવવી જોઈએ. પછી જે પાત્રો છે એ પાત્રોનો આંતરિક બંધારણ, પછી એની વ્યથા, એના મનોભાવન, એનું પછી એના વર્તન, એના રીત રિવાજો, એની બોલછા, આ દરિયો અંદર પણ છે અને દરિયો બહાર પણ છે. એટલે આ બધું જ આ સાહિત્ય છે ને, એ હું એમ માનું છું કે વ્યવસાય સાધન છે. જેમ તમે ડોક્ટર બનવું હોય અથવા તો તમે કોઈ મેડિકલ ક્ષેત્રે જાઓ તો મેડિકલની જ બધી વાતો હોય, તો એવી રીતે આ વાણવટામાં પણ પારિભાષિક શબ્દો તમને આવડવા જોઈએ. અને એ એક દિવસ માટે ન થાય. તમારે સારા એક ક્રિકેટર બનવું હોય, એમાં સારા બોલર બનવું હોય અથવા તો સારા બેટ્સમેન બનવું હોય તો તમારે સતત પ્રેક્ટિસ કરવી પડે. એટલે જે હું એમ માનું છું કે ઓછું લખાય છે એનું કારણ એ છે કે આનામાં તમારે સમર્પિત થવું પડે, ત્યારે જ તમારી આ કૃતિ થઈ શકે. હું મારી વાત કરું તો હું 1980 થી માની લ્યો કે હું આ દરિયા પાછળ જ પડ્યો છું. એટલે
આવું લખી શકાય છે. બહુ સાચી વાત કરી કે જેમ ખગોળનો અનુભવ હોય જી. લખાણમાં, એ જ રીતે આપણી અંદર પણ આ જ વાત જ્યારે બેસે, જ્યારે એ વાતને આપણે ઓતપ્રોત થઈએ એ સાથે, ત્યારે આટલું સરસ સર્જન આપણે કરી શકીએ. જી. બહુ સાચી વાત છે. હવે આપણે તો સાગર ખેડૂઓનું સફરોનું ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે. સત્ય ઘટનાઓ પણ આપે ઘણી બધી લખી છે અને એ જ બતાવે છે કે જેમ આપણે વાત કરી એમ કે એની સાથે આપણે પૂરેપૂરું મળવું પડે, ઓતપ્રોત થવું પડે. તો ત્યારે આપને હું એ પૂછવા જરૂર માંગીશ કે સાગર સાહિત્યના સર્જક તરીકે બે નામ આપણે ગુણવંતરાય આચાર્ય અને સુકાની બેની વાત કરી રહ્યા છીએ, તો આ સાહિત્યને આપ કેવી રીતે મૂલવશો? એટલે આમ તો તુલના તો હું નહીં કરી શકું, જી. તુલના તો નહીં, નહીં. પણ એ બે મજાની વાત એ છે કે જો કેટલી સરખાપણું છે એ હું તમને કહું કે એક નાગરમાં જન્મ લે છે બુચ, ચંદ્રશંકર બુચ ચંદ્રશંકર. નાગર જ્ઞાતિમાં જન્મ લે છે જી. અને ગુણવંતરાય આચાર્ય નાગર બ્રાહ્મણ છે. એટલે આ એક સામ્યતા. પછી બંનેનું આપણે જોઈએ તો હા, જન્મની આપણે વાત કરીએ તો બંનેનું સપ્ટેમ્બરમાં, જી. આમની 9મી સપ્ટેમ્બરે જી. આચાર્યશ્રીનો, અને બુચનો જન્મ અને મરણ એ બંને સપ્ટેમ્બર, જી. 25મી સપ્ટેમ્બર અને 22મી સપ્ટેમ્બરે એમનું મૃત્યુ. એટલે હું એમ માનું છું કે આ બંને છે ને જી. જેમ આકાશની અંદર અને દક્ષિણમાં જેમ ધ્રુવ તારો અને અગસ્ત્યનો જી. જગા સાહિત્યકારો છે. બહુ સરસ. એના કારણે જ હું એમ માનું છું સાહિત્યનું વાણ એક વેત. અને હજી એક વાત કરું જી. તો ગુણવંતરાય આચાર્ય, તમને ખ્યાલ હશે, તમે વાંચ્યું પણ હશે અને મને પણ ખ્યાલ છે કે એ 62 વર્ષ જીવ્યા, જી. 62 વર્ષ, અને સુકાની 65 વર્ષ એ જન્મ્યા. એટલે લગભગ એમનું તમે જો બધું છે. આચાર્ય માંડવીમાં રહી, જી. માંડવીમાં રહેતા હતા, જીટી પ્રાથમિકમાં એ ભણતા હતા, ત્યારે માલમોનું એ વાતો સાંભળતા જી. અને સાથે સાથે ચિત્ર શિક્ષક એમના વર્ગમાં આવે અને એ બધી વાણવટાની વાતો કરે. એટલે આ બધી વાતો એના મગજમાં રહી. સંગ્રહાય. હા, અને એ એમ જોઈએ કે એ દરિયાને પ્રત્યક્ષ જોતા જી. અને એ દરિયાને આશ્લેષે લેતા વાહ. એ પોતે. વાહ. એટલે હું એમ માનું કે બીજી જે ઘટનાઓ છે એ એને કલ્પનાના બળે જી. અપ્રત્યક્ષ રીતે એ દરિયાને આત્મસાત કરતા ગયા. જાગૃતિબેન, તમને લાગશે જી. કે મને જાણે ગુણવંતરાય આચાર્ય સપનામાં વાત કરતા હોય ને સાહેબ, કે એનો લેકો શું હતો, કારણ કે મેં એટલું સાહિત્ય વાંચ્યું છે એટલે એનો લેકો શું હતો એ મને ખબર છે. એટલે એ 62 વર્ષમાં એને પ્રચુર માત્રામાં એમણે સર્જન કર્યું. અને આ સુકાની છે એ બિલકુલ વાસ્તવિક, દરિયો વાસ્તવિક. આ ફરક એ છે. અને જેમ સાહેબે કહ્યું તેમ એના દાદા જટાશંકર, પછી એમનો ભાઈનો દીકરો શશિકાંત અને પોતાનો દીકરો અભિમન્યુ એ નૌકામાં હતા અને સેકન્ડ હેન્ડ પેલા ઓફિસર હતા. એટલે જે એ આમ હુંકારથી, એ હુંકારથી કે અમને તમે કહ્યું કે જુસા પેઢી દરિયો તો અમારી 4 પેઢીમાં અમારો છે. એટલે એમનું જે સાહિત્ય છે ચંદ્રશંકર બુચનું એ એકદમ, અને જો ગુણવંત આચાર્યએ આટલું બધું લખ્યું, સાથે ઇતિહાસ કોઈ સબ્જેક્ટ એમણે નથી મૂક્યો. એટલે ગુણવંતરાય આચાર્યને કેવા સાહિત્યકાર કહેવું પડશે, દરિયાના તો છે પણ ઓલરાઉન્ડર હતા, ઓલરાઉન્ડર હતા. અને આ ચંદ્રશંકર બુચ છે
એને એનું તો જીવતર જ આખું જેને કહીએ કે સુકાની તરીકે ગયું. એટલે એ સુકાન એ સંભાળતા અને આખું દરિયો એ કઈક વર્ષો સુધી એમણે ખેડ્યું. હા, એક વાત હું તમને જરૂર કહી શકું કે જેટલું નામ આચાર્ય કમાઈ શક્યા એટલું નામ સંભવત મને એમ લાગે છે એ સુકાની એટલું નામ નથી કમાઈ શક્યા. શરૂઆતમાં જ વાત કરી ને મેહુલભાઈએ કે એમના ઘણા બધા લેખો અપ્રકાશિત હતા, જેમને શોધવા માટે પણ એમને ઘણી બધી મહેનત કરવી પડી. ઓકે, આ સિવાય આપ બંને વક્તાઓ પાસેથી જાણવા માંગીશ કે સુકાની વિશે હજી પણ એવી કોઈ વાત હોય કે જે આપણે પ્રેક્ષકો સુધી પહોંચાડવાની હોય તો. એક વસ્તુ કહેવી હોય તો કહી શકાય છે કે 1914 થી 1918 5 વર્ષનો સમયગાળો સુકાનીનો અભ્યાસ મુંબઈમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો, બરોબર છે. હા, સેન્ટ ફેલો હાઈસ્કૂલમાં હતા, ઝેવિયર્સ કોલેજમાં ગયા, શ્રીમદ ભગવત પાઠશાળામાં ગયા, આ બધી જગ્યાએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો. એ 5 વર્ષના સમયગાળા દરમિયાન મારે વાત એ કહેવી છે કે આ કેમ સિંધિયા સ્ટીમ નેવિગેશનમાં ક્યાંથી ચાલ્યા ગયા, સંસ્કૃતનો વ્યક્તિને ત્યાં કેમ ચાલ્યો જાય? એ 5 વર્ષના સમયગાળા દરમિયાન સિંધિયાનું જે સંચાલન કરનાર હતા શેઠ નરોત્તમ, એમના એ સંપર્કમાં આવે છે. એ સમયે શેઠ નરોત્તમનું એવો વિચાર કે ગુજરાતના એવા તરવરિયા યુવાનો હોય એને એમ કે સમજાવવા અને પછીથી સિંધિયાની આ જે કંપની છે સિંધિયા સ્ટીમ નેવિગેશનની કંપનીમાં એમાં કોઈક જવાબદારી ભર્યા હોદ્દા ઉપર રાખવા એમ. અને એમાં એ સુકાનીની પસંદગી કરે છે. જો સંસ્કૃતમાં અભ્યાસ કરેલો વ્યક્તિ ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. અને બીજી વાત કે જેને આપણે સુકાની તરીકે ઓળખીએ છીએ, 1914માં તો હજુ એ અભ્યાસ કરતા હતા, ત્યારે એમની પાસે આ નોકરી પણ ન હતી. પણ 1958ના કુમારના અંકમાં કુમારના આદ્યતંત્રી એવા રવિશંકર રાવળ એમ કહે છે કે સુકાની નામ તો એમણે 1914માં ધારણ કરેલું એમ, જ્યારે એની પાસે આ સ્ટીમર કે દરિયા સાથે કોઈ અનુબંધ ન હતો. એટલે એમ કહી શકાય કે કદાચ ભવિષ્યમાં એ સુકાની બનવાના હશે, એવું કદાચ એમના મનમાં કોઈ એવું દિવા સ્વપ્ન આવ્યું હોય એવું બની શકે છે. અને સુકાનીનું સાહિત્ય જોઈએ તો મારા મતે 3 ભાગમાં વહેંચાયેલું જોઈ શકાય છે. કે જ્યારે એમની પાસે આ સિંધિયા સ્ટીમ નેવિગેશન કે એવો કોઈ જ જવાબદારી ભર્યા હોદ્દા ઉપર ન હતા, ત્યારનું જે પ્રારંભિક લખાણ છે એ બધી આસપાસની જે ઘટનાઓ છે એના ઉપર આધારિત છે. જેવા એ દરિયાઈ ખેડૂ કે દરિયાઈ પ્રશ્નો સાથેની કોઈ કામગીરીમાં જોડાય છે, એ વચ્ચેના સમયગાળાનું જે સાહિત્ય છે દરિયાઈ સાહિત્ય છે. અને આ કંપનીમાંથી નિવૃત્ત થઈ જાય છે પછી વર્ષો સુધી જે એમણે દરિયો જોયો, એ વહાણવટાના પ્રશ્નો જોયા, એટલે પાછળનું જો કેટલુંક સાહિત્ય છે 1958 પછીનું એ વહાણવટાને લગતું છે, ત્યાં કોઈ સાહિત્યિક છાપ નથી. એટલે 3 ભાગમાં કેવું હોય તો એ વહેંચી શકાય આપણે. હું એ કહું છું કે ચંદ્રશંકર સુકાની એ 1923માં એ અહીંયા જોડાણા સિંધિયા નેવિગેશન સાથે. નરોત્તમભાઈ મોરારજી એ અમારા કોઠારાના મોરારજી. એટલે તમને એ કહું કે એને ખબર જ નથી સાહિત્ય, કંઈક સાહિત્યકાર બનવું છે એવું તો એને ખબર જ નથી. એ તો નોકરી કરતા હતા. અને જેમ મેહુલભાઈએ વાત કરી એ જ રીતે એ એક એડમિનિસ્ટ્રેટર જેને આપણે કહીએ એ તરીકે હતા. અને એમને સારું અંગ્રેજીને આવતું, પણ વચ્ચે જ્યારે એમને આ બધી સ્ટીમરના કારણે એ બધી જગ્યાએ જવું પડે, મુલાકાતો લેવી પડે, અને એ મુલાકાતો તો એ વખતે સ્ટીમરથી જ લેવાતી, અને જેને કહીએ કે મહિનો 2 મહિના સુધી રહેવું પડતું. હવે એ સમયમાં પછી રાત્રે શું કરે તો અંગ્રેજી બધી આ દરિયાને લગતે એ બધી વાર્તાઓ વાંચે, નવલકથાઓ વાંચે વિદેશી. એટલે એમને વાંચીને એમને એમ થયું કે યાર આ તો વસ્તુ મારે તો આમાં શું કહેવાય કે મને તો રોજે રોજ આ વસ્તુ સામે આવે છે, તો હું કેમ ન લખી શકું. એટલે એ નવલકથાઓ વાંચી અને એને પ્રેરણા મળી, અને પછી એ ધીરે ધીરે એ લખવાનું ચાલુ કર્યું. અને પછી એને એ પણ ખબર પડી કે હવે આ ગુજરાતીમાં હું લખું છું તો હું ક્યાં મોકલાવું.
તો એ વખતે એમને માત્ર ને માત્ર એ વખતે કુમાર કે આ કુમાર બરાબર રહેશે અને એ કુમારમાં એ મોકલાવે છે અને અને પાછું એ જો એ વખતે મૂકે છે જ્યારે ત્યારે એમ મૂકે છે કે આ હું મોકલાવું છું તમને યોગ્ય લાગે તો ત્યારે સામેથી રવિશંકરભાઈનો એ પત્ર આવે છે કે ના ના આ તો સારું છે, આપણે એને શ્રેણીબદ્ધ લખીએ, તમે લખતા હો એને આપણે શ્રેણીબદ્ધ લઈએ. અને એ રીતે વાર્તાઓ અને જેટલું લગભગ સાહિત્ય છે એ બધું જ એક કુમારમાં પ્રગટ થયું છે. વાતો કરીએ તો ઘણી બધી વાતો છે, સાગર જેટલી, પણ આપણે ગાગરમાં સાગર સમાવવાનો પ્રયત્ન કર્યો છે. બંને વિદ્વાન વક્તાઓ અને જેમની સાથે આપણે સંવાદ કર્યો એ સંવાદ સાંભળીને પણ મેં જે અગાઉ એમના માટે વિરોધ આપ્યું એ કદાચ તમે સાચું સમજશો કે સુકાની પ્રેમીઓ આ બંને આપણી સાથે ઉપસ્થિત રહ્યા, એમનો આભાર માનું છું. અને આ જ રીતે આપણે સતત સાહિત્ય યાત્રાના અગાઉના મણકામાં મળતા રહીશું નવા સાહિત્યકારો સાથે. ત્યાં સુધી સૌને નમસ્કાર, ધન્યવાદ.